નમસ્કાર મિત્રો, આજના લેક્ચરમાં આપણે સ્થાન ઉપરથી આપણે સ્થાનાંતર અને પથલંબાઈ કોને કહેવાય એના વિશે આપણે સમજીશું. મિત્રો, ગઈ વખતે આપણે જુદી જુદી વ્યાખ્યાઓ જોઈ હતી, જેમાં શુદ્ધ ગતિ વિજ્ઞાન, કાઇનેમેટિક્સ, ડાયનેમિક્સ, મિકેનિક્સ, કણ કોને કહેવાય, નિર્દેશ ફ્રેમો કોને કહેવાય, આ બધી વાતો આપણે કરી હતી. અને એમાં ગતિ કોને કહેવાય અને ગતિના પ્રકારો કેટલા, અને એમાં મેઇન ગતિ જે આપણે પહેલી ગતિ લીધી હતી, જેની રેખીય ગતિ કીધી, એના વિશે આપણે હવે ટૂંક સમયમાં આપણે આ લેક્ચરમાં આપણે જોવાના છીએ. મિત્રો, આપણો પહેલો ટૉપિક છે સ્થાન કોને કહેવાય. મિત્રો, તમને ખબર છે, પદાર્થ કોઈ પણ સમય, ધારો કે ટી સમય કહીએ, ટી સમયે પદાર્થ ક્યાં રહેલો છે એ દર્શાવતું એ જે સ્થળ છે અથવા તો જગ્યા છે એને આપણે પદાર્થનું સ્થાન કહીશું. મિત્રો, સ્થાન નક્કી કરવા માટે આપણે આપણી ભૂમિતિમાં જે 3 અક્ષો આપણે પસંદગી કરતા આવ્યા છીએ, એક્સ, વાય અને ઝેડ, તો એનો ઉપયોગ કરીને આપણે અહીંયા કણનું, હવે હું કણ બોલું છું, કણનું સ્થાન આપણે સમજીએ. મિત્રો, કણનું સ્થાન નક્કી કરવા માટે ટી સમયે એને દર્શાવવો હોય તો આપણે અહીંયા ઉગમ બિંદુ, સંદર્ભ બિંદુ, હું બોલું છું ફરીથી, ઉગમ બિંદુ અથવા સંદર્ભ બિંદુ નક્કી કરવું પડે છે. આપણે 3 અક્ષો લેવાની થાય, એક્સ, વાય ને ઝેડ, તો 3 અક્ષોને આપણે પરસ્પર લંબ એવી 3 અક્ષો આપણે દોરીએ છીએ. મિત્રો, તો પહેલું, પદાર્થ ટી સમયે, પદાર્થ સ્મોલ ટી સમય, ગમે તે સમય સમયે દર્શાવતા સ્થાનને તે પદાર્થનું સ્થાન કહે છે. જગ્યા શું કહીશું આપણે? જગ્યા કહીશું. અને જગ્યા જે છે એને આપણે શું કહીશું? સ્થાન. આપણે સ્થાન દર્શાવવા માટે આપણે એક્સ, વાય, ઝેડ આપણે આમાં શું દોરીએ? ધારો કે એક અક્ષ દોરીને એને લંબ રૂપે હું બીજી અક્ષ દોરું છું, અને ત્રીજી અક્ષ આમ બહારની બાજુ આપણે દોરી શકતા નથી, એટલે બ્લેકબોર્ડની અંદર જ આપણે માહિતી દોરવાની થાય. ખ્યાલ આવે છે? 3 અક્ષો એકબીજાને લંબ છે, આમ હોય બહારની બાજુ પણ નથી દોરી શકતા, એટલે આપણે અંદરની બાજુ આપણે માહિતી દોરી, પણ આને પણ આપણે લંબ રૂપે વિચારવાનું છે. તો પરસ્પર લંબ એવી 3 અક્ષોના છેદન બિંદુ આપણે સંદર્ભ બિંદુ અથવા તો ઉગમ બિંદુ ઓ તરીકે ઓળખીશું. લઈ લઈશું અહીં અક્ષોનું નામ આપી દઈએ એક્સ, વાય, ઝેડ. મિત્રો, એન્ટી ક્લોકવાઇઝમાં બતાવવાનું, વિષમોત્તરની દિશામાં આપણે દર્શાવીશું એક્સ, વાય, ઝેડ. તો એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષને ભેગું બોલવું હોય તો એક્સ, વાય, ઝેડ એ આમ અક્ષો. તો એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ ત્રણે આમ અક્ષોના છેદન બિંદુ આપણે સંદર્ભ બિંદુ અથવા તો ઉગમ બિંદુ, સંદર્ભ બિંદુ અથવા ઉગમ બિંદુ કહે છે. તો પહેલા આપણે ઉગમ બિંદુ નક્કી કરવું પડે. મિત્રો, જ્યારે કોઈ કણ સમયને અનુલક્ષીને એ પોતે ક્યાં રહેલો છે તે મારે દર્શાવવું હોય તો દર્શાવતા આપણે હેતુવાર છે સદિશને દર્શાવવો પડે. સદિશ દ્વારા, તીર દ્વારા બતાવીશું, તો એને આપણે સ્થાન સદિશ કહીશું. મિત્રો, તો જે જગ્યા બતાવશે આપણે ટી સમય, એને આપણે શું કહીશું? જે તે પદાર્થ, જે તે કણનું સ્થાન કહીશું. મિત્રો, હવે તમે જુઓ, 3 અક્ષો છે, 3 અક્ષો બીજાને પરસ્પર લંબ છે. હવે આપણે કહીએ ટી સમયે જો હું કણ કહું, પદાર્થ કહું,
કણના ત્રણેય યામ એટલે અક્ષરના મૂલ્યો બદલાતા ન એને કહેવાય અપર. ફરતા નથી, અપર હોય તો આપણા માટે તો પદાર્થ કણની તેવી ગતિને અચળ વેગી ગતિ કહે છે. t સમયે જો કણના ત્રણેય યામ x, y અને z એ યામ બદલાતા ન હોય, અચળ હોય, જેને આપણે અપર કહીશું, તો કણની તેવી ગતિને આપણે શું કહીશું? અચળ ગતિ તરીકે આપણે ઓળખીશું. મિત્રો એવું કહીએ આપણે જ્યારે દર્શાવવાનું થાય તો કણને દર્શાવવા આપણે x, y અને z આ પ્રમાણે કૌંસનો નો ઉપયોગ થાય છે. હંમેશા થાય કૌંસમાં જ્યારે આપણે યામ મૂલ્ય બતાવ્યા હોય તો પહેલું મૂલ્ય x નું હોય, બીજું મૂલ્ય y નું હોય, ત્રીજું મૂલ્ય z નું હોય. હવે આ ત્રણે આપણને યામાક્ષના મૂલ્યો ત્રણે પહેલા શું કીધા? આપણે સમય સાથે બદલાતા ન હોય તો એવી ગતિને આપણે અચળ વેગી ગતિ કહીએ. પણ જો એમ કહીએ જો t સમયે ત્રણેય યામમાંથી કોઈ એક યામ બદલાતો હોય તો તેની ગતિ સુરેખ ગતિ કે સુરેખ ગતિ આપણે જે ટાઇટલ સોંગ છે એ પ્રકારનું સુરેખ ગતિ કે એક પારિમાણિક ગતિ કહે છે. હવે જો t સમયે ત્રણેય યામ x, y અને z આ ત્રણેય યામમાંથી કોઈ એક યામ બદલાતો હોય, એનો મતલબ કે બાકીના બે યામ કેવા? એ અચળ બદલાતા ન હોય, સ્થિર જે છે એમ નહીં, તો પદાર્થની તેવી ગતિને, કણની તેવી ગતિને શું કહીશું? આપણે સુરેખ ગતિ કહે છે, અથવા તો કયા નામથી ઓળખીશું? એક પારિમાણિક ગતિ. મારે એનું ઉદાહરણ જોવું છે. તો ઉદાહરણ આંબા પરથી નીચે પડતી, જેને આપણે શું કહીશું? મુક્ત પતન. શું કહેવાય? આંબા પરથી નીચે પડતી, જેને આપણે કહીશું મુક્ત પતન પામતી કે રોડ પર ગતિ કરતો વાહન. તો આ બધા ઘણા ઉદાહરણ છે આપણા માટે એક પારિમાણિક ગતિ અથવા તો સુરેખ ગતિ તરીકે આપણે ઓળખીશું. મિત્રો પણ જો એમ કહીએ જો t સાપેક્ષે બે યામ બદલાતા તો તેની ગતિને આપણે દ્વિપારિમાણિક કે સમતલ ગતિ કહે છે. તો સમતલ ક્યારે બને? બે અક્ષરોનો તમે ઉપયોગ કરો તો સમતલ બને. દાખલા તરીકે મેં યામાક્ષ પદ્ધતિ બતાવી છે. કણના બે જ યામ બદલાય,
ધારો કે z યામ અચળ છે, બે યામ બદલાતાનો મતલબ શું કે એનો એક યામ અચળ છે. ધારો કે z યામ અચળ છે તો કયા કયા યામ બદલાય બીજા x y. તેના માટે સમતલ કયું થયું xy સમતલ. જો y અને z બદલાતા તો yz સમતલ, x અને z બદલાતા હોય તો xz સમતલ કહેવાય. માટે નામ શું આપ્યું? સમતલીય ગતિ અથવા તો દ્વિપારિમાણિક ગતિ. એના ઉદાહરણ જોવા છે માટે તો દાખલા તરીકે આપણે ઉદાહરણ જોવું હોય તો ચક્રોની ગતિ, ભમરડાની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ, કાંટાની ગતિ, પૃથ્વીની કક્ષીય ગતિ લખી શકાય. તો ધ્યાનથી જુઓ, આ બધી ગતિઓ તમને વર્તુળાકાર માર્ગે દેખાય છે. કેવા માર્ગે દેખાય છે? વર્તુળાકાર માર્ગે દેખાય છે. મિત્રો તો આવી ગતિને આપણે શું કહીશું? દ્વિપારિમાણિક કે સમતલીય ગતિ. જો t સાપેક્ષે ત્રણેય યામ બદલાતા હોય તો તેવી ગતિને ત્રિપારિમાણિક ગતિ કહે છે. ફરીથી બોલી જાઓ, જો t સાપેક્ષે t ની જોડે t તો એવી રાશિ છે જે અચળ નથી, બદલાતી છે. તો t સાપેક્ષે ત્રણેય યામ x y z ત્રણેય યામ બદલાતા હોય તો તેવી ગતિને ત્રિપારિમાણિક ગતિ કહે છે. દાખલા તરીકે કેવું હોય? આપણે દાખલા તરીકે આપણે કહીશું બગીચામાં ઉડતું પતંગ કઈ દિશામાં ગતિ કરશે એ ખબર નથી. તો પતંગિયાની ગતિ એ આપણને કેવી ગતિ રજૂ થાય છે? ત્રિપારિમાણિક ગતિ રજૂ થાય છે. મિત્રો તો યાદ રાખીશું. ફરીથી આપણે જોઈ લઈએ. ત્રણેય યામ એટલે કયા કયા? x y ને z યામ થયા. આ ત્રણેય યામને આપણે જ્યારે t સાપેક્ષે વિચારીએ, જો ત્રણેય યામ સમય સાપેક્ષે અથવા તો t સમયે બદલાતા ન હોય, અફર હોય, તો તેવી ગતિને અચળ વેગી ગતિ કહે છે. પણ જો t સાપેક્ષે આ ત્રણેય યામમાંથી કોઈક એક યામ કાં તો x અથવા y અથવા z બદલાતા હોય તો તેવી ગતિને સુરેખ ગતિ કે એક પારિમાણિક ગતિ કહે છે. જો t સાપેક્ષે બે યામ બદલાતા હોય, એટલે કે xy બદલાતા હોય તો z અચળ હોય, yz બદલાતા હોય તો x અચળ હોય અને xz બદલાતા હોય તો y અચળ હોય, આ પ્રકારની ગતિ હોય તો એને આપણે દ્વિપારિમાણિક કે સમતલીય ગતિ કહે છે. આપણે જો ત્રણેય યામમાંથી કોઈ પણ એક યામ આપણે અહીંયા અચળ રહેતો ના હોય, એટલે કે બધા જ યામો બદલાતા હોય સમય સાપેક્ષે, તો તેવી ગતિને આપણે ત્રિપારિમાણિક ગતિ કહે છે. અને એ વખતે એના ઉદાહરણ પણ આપણે અહીંયા મૂકી શકીએ. ત્રિપારિમાણિક ગતિનું બગીચામાં ઉડતું પતંગિયું કે જેની દિશા આપણે નક્કી નથી, ત્રણે યામ એના સતત બદલાતા જાય છે, પરિણામે એવી ગતિને ત્રિપારિમાણિક ગતિ કહે છે. મિત્રો એના પછી આપણે એક નવી વ્યાખ્યા આપણે જોઈએ. પથ લંબાઈ કોને કહેવાય? પથ લંબાઈને સમજવા માટે પહેલાં તો આપણે બાજુમાં એક આકૃતિ દોરી છે, તમે ઓળખો છો એને, સંખ્યા રેખા છે. આપણે સંખ્યા રેખા ઉપર બરાબર મિડલમાં તમે શૂન્ય જોઈ શકતા હશો, એ આપણું સંદર્ભ બિંદુ છે. ગતિની શરૂઆત ત્યાંથી થાય છે એવું વિચારવાનું છે. ઓ બિંદુ આપણે ત્યાં દર્શાવી તમે જોઈ શકો છો. ધારો કે એના ઉપર હું મૂલ્યો બતાવું
બધા જ મૂલ્યો મીટરમાં છે, તો 0થી જમણી બાજુએ ધન કિંમતો મુકાય છે, 0થી ડાબી બાજુએ ઋણ કિંમતો મુકાય છે. એટલે 0થી ધન બાજુએ +x મીટરમાં, 0થી ડાબી બાજુએ -x મીટરમાં આપણે લીધેલ છે. આપણે એના મૂલ્યો પણ દર્શાવ્યા છે, અંકિત કરેલા છે. 20 મીટર, 40 મીટર, 60 મીટર, 80 મીટર, 20-20નો તફાવત જુઓ જમણી બાજુ મૂકેલો છે. એ પ્રમાણે ડાબી બાજુએ -20, -40, -60 અને -80 બતાવ્યા છે. મિત્રો, ધારો કે કોઈ કણ ગતિ કરવાનું શરૂઆત કરે છે, તો શરૂઆતમાં જ્યારે ગતિ કરવાનું શરૂ કરે એ દરમિયાન એને આપણે જોઈએ છીએ બરાબર આપણે શૂન્ય કિંમત ઉપર, સંખ્યા રેખા ઉપર, એટલે આપણે એને O બિંદુ કીધું છે. O બિંદુએ સમય નોંધ્યો આપણે T1 સમય. ઓથી સંખ્યા રેખાની ઉપરની બાજુ જે આખું દોરી છે બીજી, એના ધ્યાનમાં લેજો. ઓથી એ કઈ બાજુ જાય છે? જમણી બાજુએ એ બિંદુ તરફ જાય છે. પણ એ બિંદુથી આગળ જતો નથી, ત્યાંથી યુ ટર્ન લઈ લે છે. એ બિંદુએથી ડાબી બાજુએ પોતે યુ ટર્ન લઈને બી બિંદુએ પહોંચે છે. હવે તે ગતિ કરતો નથી, માટે આપણે સમય નોંધી કાઢીએ. બી બિંદુ એટલે કે સમય T2. મિત્રો, શરૂઆત કરી તે સમયને આપણે પ્રારંભિક સમય કહીશું. શું કહીશું? પ્રારંભિક સમય. અને બી બિંદુએ રહેલો સમય T2 એને આપણે અંતિમ સમય કહીશું. અને એ વખતે આપણે પથ લંબાઈ કેવી રીતે ગણાય એની વાત કરીએ. મિત્રો, તો પહેલાં વ્યાખ્યા જોઈએ. વ્યાખ્યા આપણને થોડી લખતા રહે તમે. કોઈ સમયગાળામાં કણે કાપે કુલ અંતરને પથ લંબાઈ ફરીથી વાંચી લઈએ આપણે. મિત્રો, કોઈ સમયગાળા, સમયનો ઉલ્લેખ આપણે કરીશું ખરા, પણ એ સમયને આપણે અહીંયા આટલું આવ્યું અને મૂલ્યમાં આપણે લઈશું. કોઈ સમયગાળામાં કણે કાપેલ કુલ અંતર, જે પણ આપણને અંતર મળશે કુલ, બસ એને જ આપણે શું કહીશું? પથ લંબાઈ. સમયનો ખાલી ઉલ્લેખ કર્યો છે, શરૂઆત ક્યાંથી થઈ. તો આપણે આકૃતિમાં જુઓ, આપણને O બિંદુએથી કોઈ કણ T1 સમયે ગતિની શરૂઆત કરી એ બિંદુએ પહોંચે છે. ત્યાંથી તે બી બિંદુએ પાછો આવે છે અને પરિણામે બી બિંદુએ મળતો સમય T2 હોય તો. મિત્રો, T1 ને આપણે કયો સમય કીધો? પ્રારંભિક, શરૂઆતનો સમય. T2 ને અંતિમ સમય, માટે ડેલ્ટા ટી. ડેલ્ટા મતલબ થાય તફાવત અથવા તો શું કહીશું આપણે? ફેરફાર. કેવો? સૂક્ષ્મ. તો ડેલ્ટા ટી કોનો તફાવત લેવાનો? સમય. તો અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય, આને કહીશું ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી એટલે શું થયું? T2 - T, સમય તફાવત. હવે વ્યાખ્યા બતાવીએ. મારે પથ લંબાઈ ગણવી છે. પથ લંબાઈ માટે મારે ગણવી છે. ચલો, કણ પહેલા કેવો હતો? O બિંદુએ હતો, સમય T1 છે. ત્યાંથી ક્યાં ગયો? A બિંદુએ. પણ એ ઊભો ના રહ્યો, એથી પાછો યુ ટર્ન લીધો, એને પાછી
આપણે વળતી દિશામાં ક્યાં પહોંચ્યો બી બિંદુ તો પથ લંબાઈ થશે પથ લંબાઈ ચલો પહેલા ઉથી નીકળ્યો છે ક્યાં ગયો એ બિંદુ માટે માર્ગ કયો થયો ઓ એ પછી એથી પાછો ક્યાં ગયો બી બિંદુ એટલે આપણને ફરી પાછો મળ્યો શું એ બી માર્ગ મળ્યો એટલે પથ લંબાઈનો મતલબ થાય જેટલું અંતરે ગમે દિશામાં ધન દિશામાં કાપે અથવા તો ઋણ દિશામાં કાપે એ કોઈ પણ દિશામાં કાપે તો એનો શું કરવાનું આપણે સરવાળો બરાબર ચલો ઓએ માં તમે જુઓ ઓને શરૂઆતનું બિંદુ કહીશું એને અંતિમ બિંદુ કહીશું ચલો સંખ્યા રેખા પર જુઓ ઓનું સ્થાન જુઓ કેટલું છે 0 એનું સ્થાન જુઓ કેટલું છે 80 મીટર 0 અને 80 મીટરમાંથી મોટું મૂલ્ય કયું તો કે 80 યાદ રાખો પથ લંબાઈની ગણતરી કરવા માટે મોટા મૂલ્યમાંથી નાનું મૂલ્ય બાદ કરવાનું એટલે એના મૂલ્યમાંથી અહીં મોટું મૂલ્ય બાદ થશે 0 પ્લસ ચલો એનું જુઓ b નું મૂલ્ય કેટલું છે 40 a નું મૂલ્ય કેટલું છે 80 તો આ બંનેમાંથી મોટું મૂલ્ય કયું 80 તો એ લખવાનું પાછું 80 ઓછા 40 બરાબર ચલો 80 પ્લસ 40 બરાબર 120 મીટર અને શું કહીશું આપણે પથ લંબાઈનું મૂલ્ય આપણને કેટલું મળ્યું 120 મીટર મિત્રો તો આપણે અહીંયા પથ લંબાઈ કોની કહેવાય એના વિશે જોયું અને એની ગણતરી માટે સંખ્યા રેખાનો ઉપયોગ કર્યો ધારો કે હું આમ લઈ જાઉં અહીંયા બી બિંદુ અને આપણે T2 બતાવીએ અહીંયા T2 સમય તો એના જ છે શરૂઆતનો સમય T1 ઓ સ્થાનેથી શરૂઆત થાય છે એ બિંદુ પર જાય છે ત્યાંથી યુ ટર્ન લઈને પાછો બી બિંદુ પહોંચે ત્યારે સમય કેટલો થયો T2 તો સમય તફાવત આટલો જ છે ડેલ્ટા T બરાબર T2 માઈનસ T1 એટલે આપણા માટે અહીંયા અંતિમ સમયમાંથી પ્રારંભિક સમય બાદ કરીશું મિત્રો તમારે શું કરવાનું આ આકૃતિ ફરીથી દોરવાની અને એના માટેની પથ લંબાઈની ગણતરી અહીંયા આપણે કરીશું પથ લંબાઈ આપણે કરીએ છીએ ગણતરી તો પહેલા શરૂઆત ક્યાંથી કરી O થી ક્યાં ગયો એ બિંદુ પર માટે માર્ગ કયો મળ્યો OA પ્લસ પછી એથી ક્યાં ગયો B માટે શું થશે AB આપણે બાદબાકી લેતી વખતે ધ્યાન રાખવાનું મોટા મૂલ્યમાંથી નાનું મૂલ્ય બાદ કરવાનું છે એનો મતલબ એવો કે કિંમત જે પણ આવે એ ધન આપવી જોઈએ ચલો OA તો નું મૂલ્ય 0 A નું મૂલ્ય 80 તો 80 ઓછા 0 પ્લસ ચલો A નું મૂલ્ય 80 B નું મૂલ્ય માઈનસ 90 તો 80 ઓછા 80 મોટા ને માઈનસ 90 ઓછા માઈનસ 90 ઓછા એટલે 80 પછી પ્લસ આ શું થશે 80 માઈનસ માઈનસ પ્લસ થશે 60 બરાબર 80 પ્લસ 140 સોરી 814 ઓકે બરાબર બરોબર એટલે આપણે બંનેનો સરવાળો કરીશું 220 મીટર ધ્રુજ્યો 220 મીટર તમે એવું કરો છો ફરીથી મેં બીજી આંકડી દોરીને આમાં સુધારો કરીશું એ આંકડી દોરીને તમારે પછી નીચે પટ લંબાઈ લખવાની એટલે આપણને ખ્યાલ આવે તફાવત આપણને હંમેશા ધન મળવો જોઈએ જો ધન ના મળે તો આપણને પટ લંબાઈની સાચી ગણતરી મળી નથી એમ કહેવાય એટલે આપણે અહીંયા તફાવત હંમેશા ધન જ લેવો યાદ રહી ગયું બધાને આને શું કહીશું પથ લંબાઈ ચલો વ્યાખ્યા બોલી જઈએ કોઈ સમયગાળામાં કણે કાપેલ કુલ અંતરને પથ લંબાઈ કહે છે અને પથ લંબાઈની ગણતરી માટે
આપણે યાદ રાખીશું. તફાવત જ્યારે લેવાનો હોય, ધારો કે ઓએ તફાવત લીધો, તો ઓ બિંદુનું સ્થાન સંખ્યા રેખા પર, એ બિંદુનું સ્થાન સંખ્યા રેખા પર જોઈ લઈએ. બંનેમાંથી જેનું મૂલ્ય મોટું, એ મોટા મૂલ્યમાંથી નાનું મૂલ્ય બાદ કરવાનું થાય મિત્રો. તો આપણા માટે આ શું થયું? પથ લંબાઈ. ચલો મિત્રો, એના પછી આપણે બીજી ભૌતિક રાશિ થશે આપણા માટે સ્થાનાંતર. સ્થાનાંતર કોને કહેવાય અને એની ગણતરી કેવી રીતે લેવાય છે? યાદ રાખો મિત્રો, અત્યારે હાલ આપણે સુરેખ ગતિનો જ ઉલ્લેખ કરીએ છીએ. સુરેખ પથ પર આપણે ગતિ એવું વિચાર્યું છે. તો સુરેખ પથ પર ગતિ જ્યારે થાય તો એ પ્રમાણે એની સ્થાનાંતર અને પથ લંબાઈ કેવી રીતે શોધાય છે એ આપણે અહીંયા જોઈએ છીએ. પહેલાં વ્યાખ્યા જોઈએ આપણે. તો વ્યાખ્યા, કોઈ સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. સ્થાનાંતર સ્થાન વત્તા અંતર કહો, એટલે બે સ્થાન વચ્ચેનું અંતર. તમે આકૃતિમાં જુઓ, આકૃતિ મેં એના રાખી છે. સંખ્યા રેખા છે, એક્સ અક્ષ બતાવી છે, જમણી બાજુના મૂલ્યો ધન, ડાબી બાજુના મૂલ્યો ઋણ. જમણી બાજુ ડાબી બાજુના આપણે એકમ તરીકે લઈએ તો મીટર લીધા છે. અહીંયા શરૂઆત થાય છે ઓ બિંદુએથી. સમય કયો છે? પ્રારંભિક સમય t1 છે. ઓ બિંદુએથી કણ જમણી બાજુ એ સ્થાને જાય છે, ત્યાંથી યુ ટર્ન લે છે. એ ત્યાં ઊભો રહેતો નથી. બી બિંદુએ પહોંચે ત્યારે આપણને સમય, જે અંતિમ સમય કહેવાય, કેટલો છે? t2. અને t2 વખતે આપણે બી સ્થાને લીધું છે, માટે સમય તફાવત ડેલ્ટા ટી બરાબર શું મળશે? t2 માઈનસ પેલામાં આવું હતું. અહીંયા પણ આપણે સમય તફાવત બંનેમાં આપણે સૂત્રના સ્વરૂપમાં યુઝ કરતો આવે છે. હવે આકૃતિમાં જુઓ. આકૃતિમાં t1 સમયે કણ ક્યાં છે ભાઈ? ઓ બિંદુ. ઓ બિંદુ એ છે. તો x1 લઈશું આપણે. t1 x1. x1 નો મતલબ થાય x અક્ષ પરનું એનું સ્થાન કેટલું છે? 0 મીટર. મિત્રો t2 સમયે કણ ઓ બિંદુ ક્યાં પહોંચી ગયો? બી બિંદુએ છે, માટે x2 બરાબર, તો બી બિંદુનું સ્થાન કેટલું છે? -60 મીટર. -60 મીટર જોઈ લો. માટે સ્થાનાંતર એને કહેવાય ડેલ્ટા x. x અક્ષ પરના સ્થાનનો ફેરફાર. ચલો, અંતિમ સ્થાન ખાસ યાદ રાખો. પથ લંબાઈમાં શું કીધું? કે જે બે સ્થાન હોય O અને A, બંનેમાંથી જે મોટું હોય એ મોટા મૂલ્યમાંથી નાનું મૂલ્ય બાદ કરવાનું. પણ અહીં એવું નથી. અહીં તો ગમે તે મૂલ્ય હોય, પણ યાદ શું રાખવાનું? અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવાનું. અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરીશું. અહીં થશે -60 x2 માઈનસ બરાબર -60. સ્થાનાંતર -60 મીટર. એટલે મિત્રો અંતર કદાચ એટલું હોતું નથી, પણ આ એવી રાશિ છે, સદિશ રાશિ જે આપણે ભણવાનું થશે, માટે માઇનસનો મતલબ થાય વિરુદ્ધ દિશામાં. હાલ તમને કણ કઈ દિશામાં જોવા મળે? ઋણ દિશામાં જોવા મળે. ધારો કે આપણે આવી આકૃતિ લઈએ. x મીટરમાં છે, -x. તો એના ઉપર સંખ્યાઓ આપણે દર્શાવીએ. 30, 60, 90, 120, 130, 140, 150, 160, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180, 190, 180,
યુ ટર્ન લે છે એને બી સ્થાન, બરોબર છે. અહીં સમય કહી દો તો t1 સમય છે, અહીંયા બી અંતિમ સ્થાન પર જશે તો આપણને ડેલ્ટા ટી તો મળી જશે. ડેલ્ટા ટી બરાબર અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરીએ. ચલો ડેલ્ટા x બરાબર શું થશે? x2 માઇનસ x1. ચલો x2 એટલે અંતિમ સ્થાન. હવે અહીંથી શરૂઆત થઈ છે t1 સમયે. t1 શરૂઆતનો સમય છે. ઓ બિંદુથી આમ ગયો ત્યાં ઊભો ના રહ્યો, યુ ટર્ન સીધે અહીંયા છેલ્લે અહીંયા આવ્યો. આ અંતિમ સ્થાન છે. અંતિમ સ્થાન માટે x2 લઈશું. કેટલું મૂલ્ય છે? 30 માઇનસ શરૂઆત કઈ છે? ઓ બિંદુથી માટે 0 તો અહીં થશે 30 મીટર. હું ચાલો બીજી કોઈ આકૃતિ દોરું. ત્યાંથી યુ ટર્ન સંખ્યા રેખા બતાવી. શૂન્યની જમણી બાજુએ, શૂન્ય ડાબી બાજુએ કિંમત ઉદાહરણને બતાવ્યા. ચલો શરૂઆત અહીંથી કરે છે ઓ બિંદુએથી. સમય કયો હતો આપણે? t1. તો t1 ધારો કે ઓ બિંદુએ છે ત્યાંથી શરૂઆત કરી ચાલવાનું નથી કરવાનું. એ બિંદુએ પહોંચે યુ ટર્ન લઈને બી બિંદુ જ્યારે પહોંચે ત્યારે સમય કયો થયો આપણા માટે? t2 થયો. માટે અહીંયા ડેલ્ટા ટી તો ખ્યાલ આવી ગયો. ડેલ્ટા ટી બરાબર t2 માઇનસ t1. પણ ડેલ્ટા x મારે શોધવું છે તો x2 માઇનસ x1. હવે x2 એટલે અંતિમ સ્થાન. કયું બિંદુ? b. કેટલું મૂલ્ય બતાવે છે? 0. શરૂઆતનું કેટલું? 0. અને જવાબ શું આવશે? 0 મીટર. તો સ્થાનાંતરના મૂલ્યો જુઓ તમે. ઋણ પણ આવે છે, ધન પણ આવે છે, શૂન્ય પણ આવે છે. સ્થાનાંતરના મૂલ્યો ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે. જ્યારે પટલંબાઈમાં શું હતું? પટલંબાઈમાં આપણે કોઈ પણ તફાવત લેતા હતા, મોટા મૂલ્યમાંથી નાનું મૂલ્ય જ લેતા હતા. એટલે મિત્રો યાદ રાખજો, આપણે એમાં તફાવત હંમેશા ધન જ આવે, કદાપી ઋણ કે શૂન્ય આવતા નથી. ચલો મિત્રો, આપણે આજે જે જોયું પથલંબાઈ અને સ્થાનાંતર, એ બંને વચ્ચે તફાવત શું? તો આપણે તફાવતના સંદર્ભમાં આપણે પ્રશ્નને જોઈએ. પટલંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ એટલે તફાવત સ્પષ્ટ કરો. મિત્રો, તો આ પટલંબાઈ કોને કહેવાય, સ્થાનાંતર કોને કહેવાય આપણે જોઈ ગયા, એની વાત કરીશું. તો પહેલા કોઈ સમયગાળામાં કોને કાપેલ કુલ અંતરને પથલંબાઈ કહે છે. ચલો યાદ રહેશે આપણને, ભૂલી જાઓ. કોઈ સમયગાળામાં કોને કાપેલ કુલ અંતરને પથલંબાઈ કહે છે. કોઈ સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને શું કહીશું? સ્થાનાંતર કહીશું. પેલો આપણે એની વ્યાખ્યા કરીશું. તેનું મૂલ્ય હંમેશા
યાદ રાખજો, કોઈ પણ કન્ડિશન હોય એ કન્ડિશનમાં આપણને ધન જ મળે છે, એટલે હંમેશા ધન જ મળે છે. અહીંયા શું છે? તેનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. મેં તમને કીધું અહીંયા આપણે ધન આવી હતું, ઋણ આવી હતું, અહીંયા ધન આવી હતું, અહીંયા છેલ્લે શું આવ્યું? શૂન્ય આવ્યું. તો સ્થાનાંતરમાં ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, પણ પટલંબાઈ હંમેશા શું હોય છે? ધન જ હોય છે. તે એટલે કોણ? પટલંબાઈ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ. એને દર્શાવવા માટે દિશાની જરૂર પડતી નથી, માત્ર મૂલ્ય વડે દર્શાવાય છે. તે એટલે કોણ? સ્થાનાંતર. કેવી રાશિ છે? સદિશ રાશિ છે. એને દર્શાવવા માટે દિશાની જરૂર પડે છે. મૂલ્ય તો બતાવવું જ પડે, પણ દિશા કઈ બાજુએ કઈ દિશામાં ગતિ કરે છે એ દર્શાવવું પડે છે. મિત્રો છેલ્લે તેનું એકમ મીટર છે. અંતર છે મિત્રો બંને. પારિમાણિક સૂત્ર m0 l1 d0. અહીંયા એ જ થવાનું. તેનું એકમ આપણને મીટર જ છે. પારિમાણિક સૂત્ર m0 l1 d0. આ બંને વચ્ચે આપણે જો સામ્યતા ઉભી કરીએ મૂલ્યની દ્રષ્ટિએ, તો મિત્રો યાદ રાખજો, પટલંબાઈ પટલંબાઈનું મૂલ્ય હંમેશા સ્થાનાંતર કરતા મોટું અથવા બરાબર રહેશે. પટલંબાઈનું મૂલ્ય સ્થાનાંતર કરતા મોટું જ મળે. કેમ? મોટા મૂલ્ય નાના મૂલ્ય બાદ ધન કિંમત જ મળે, પણ અમુક સંજોગોમાં એક જ દિશામાં યુટર્ન નહીં લેવાનું, એક જ દિશામાં ઓથી નીકળ્યો એ બિંદુએ ગયો, બસ એ બિંદુનું અંતિમ સ્થાન થાય. તો એ સંજોગોમાં પટલંબાઈના સ્થાનાંતર આપણને કેવા મળશે? સમાન મળે છે મિત્રો. તો આ વાત થઈ આપણા માટે પથલંબાઈ અને સ્થાનાંતરની. તો આજે આપણે જે વિભાગ જોયો સ્થાનાંતર અને પથલંબાઈ, મિત્રો યામ પદ્ધતિનો ઉપયોગ આપણે કરીશું. આપણે આ પ્રકરણમાં તો આપણે અત્યારે હાલ પૂરતો સૂર્ય ગતિનો જ ઉલ્લેખ કરીએ છીએ. સૂર્ય ગતિ એટલે કોઈ એક જ દિશામાંની, જેમાં સમય ટી સાપેક્ષે એક જ યામ બદલાતો હોય, કાં તો એક્સ, કાં તો વાય, કાં તો ઝેડ. તમે સૂર્ય માર્ગે ગતિ કરો છો, રોડ ઉપર રસ્તા ઉપર તમે ચાલો છો તો એક જ દિશામાં જાઓ છો. તમે સીડી ચડો તો વાય અક્ષમાં ગતિ કરો છો. ટૂંકમાં એક જ અક્ષ બદલાતો હોય તો એને આપણે એક પારિમાણિક અથવા તો સૂર્ય ગતિ તરીકે આપણે એને કહીશું, અથવા રેખીય ગતિ પણ કહેવાય છે. અને એના સંદર્ભમાં આપણે પથલંબાઈ અને સ્થાનાંતરનો આપણે ઉલ્લેખ મિત્રો કર્યો. તો આજે આપણે અહીંયા સુધી આપણે અટકાવી દઈએ છીએ. ફરીથી કહું છું કે આજના વિકટ પરિસ્થિતિમાં આપણે કોરોનાને જો અટકાવવો હોય તો એમાં આપણું પોતાનું જે યોગદાન આપવાનું થાય એ આપણે આપવાનું છે. આ રીતે હંમેશા બજારમાં જ્યારે જાઓ ત્યારે માસ્કનો જ ઉપયોગ કરો, સેનિટાઈઝરનો ઉપયોગ બહારથી આવો ત્યારે કરો, અથવા સાબુથી તમારા હાથ ધોવો, અને ત્રીજું કે સોશિયલ ડિસ્ટન્સનો તમે ઉપયોગ કરજો મિત્રો. જેટલું આપણે આ તકેદારી રાખીશું એટલું આપણે ત્યાં કોરોનાને અટકાવી શકીશું, અને એ પ્રમાણે આપણે કોરોનાના લીધે બીજાના જીવ જતા હોય આપણે અટકાવી શકીશું મિત્રો, બચાવી શકીશું. તો આજનું કામ આપણે અટકાવીએ છીએ આટલે, અને આ જે પણ કામ થયું છે તમે તમારા નોટબુકમાં એને નોંધજો મિત્રો. તો એ પ્રમાણે આપણે એને યાદ રાખીશું. સ્થાનાંતર અને પથલંબાઈ.